મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા માટે રવાના થયા છે। અડાલજના ત્રિમંદિરમાં આરતી બાદ દિલ્હી જવા રવાના થયા છે। મુખ્યમંત્રી આવતીકાલે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં તેઓ હાજર રહેશે। રાજ્યની આજની કેબિનેટની બેઠક રખાઈ છે મોકૂફ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાલ દિલ્હીમાં સીએમ પ્રધાનમંત્રી મોદી અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે। તો આવતીકાલે નીતિ આયોગની બેઠક થશે, તેમાં રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે। સંવાદદાતા હિતલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, રાજ્યના મુખ્યમંત્રી દિલ્હી જવા રવાના થયા છે અને આવતીકાલે નીતિ આયોગની બેઠકમાં તેઓ હાજર રહેવાના છે, શું વિગતો? જી ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે ત્રિમંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે તેમના દ્વિદાયુ માટે પ્રાર્થના અને આરતી કરી હતી અને આરતી કર્યા બાદ તેઓ દિલ્હી જવા રવાના થયા છે। સ્વાભાવિક છે કે આવતીકાલે નીતિ આયોગની બેઠક દિલ્હીમાં યોજાવાની છે, એટલે એમાં પણ મુખ્યમંત્રી હાજરી આપવાના છે અને પોતાનું ગુજરાત વતી સંબોધન પણ કરશે। આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો ગઈકાલના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ દિલ્હીમાં છે અને તેઓ પણ 3 દિવસનો દિલ્હીનો પ્રવાસ છે, એટલે નીતિ આયોગની બેઠકમાં બંને મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી હાજરી આપશે। આ ઉપરાંત દિલ્હીમાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રૂબરૂમાં મળીને પણ 12 વર્ષની શાસનના શુભકામનાઓ પાઠવી શકે છે। આ સીધી રીતે જોવા જઈએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ ઔપચારિક મુલાકાત આ બંને ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કરે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। બિલકુલ હિતલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો।